हेलो नमस्कार विद्यार्थी मित्रों श्री एसएन विद्यालयના ई लर्निंग प्रोग्रामમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો આપણે ઉદાહરણો ગણી રહ્યા છીએ અને ચેપ્ટર જે છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બહુ સીધી વસ્તુ છે કારણ કે આપણે બેઝ મજબૂત કરી દીધો છે। બેઝ મજબૂત કરી દીધો છે મતલબ ફાઉન્ડેશનમાં મોસ્ટ ઓફ કન્સેપ્ટ છે એ આપણે ડિસ્કસ કરી લીધા છે। એટલે તમે ફિઝિક્સમાં જેમ આગળ વધો એમ તમને એ ફાઉન્ડેશન કોર્સની મહત્તા સમજાતી જશે। અહીંયા સમજેલી વસ્તુઓનો ઉપયોગ આખા 2 વર્ષ દરમિયાન તમને જે બેનિફિટ થવાનો છે એનું મહત્ત્વ તમને સમજાશે અને એટલે જ આપણે એની પહેલાં ચર્ચા કરેલી છે જેથી કરી અને ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ આપણે અટકવું ન પડે, રેફરન્સ સીધો આપણને મળી જાય જે આપણને ગયા 1-2 લેક્ચરમાં જ અંદાજ આવી ગયો કે હા ભાઈ આલેખ હોય કે પછી વિકલન હોય કે પછી સંકલન હોય તો એ ખૂબ જ ઝડપથી આગળ વધી શકાય છે। ફાઉન્ડેશન આપણે મજબૂત કરી દીધું છે એટલે જ એને ફાઉન્ડેશન કહેવાય ને। થોડાક આગળ વધી તો જે ઉદાહરણો આપણે ગણેલા છે એમાં 3.6 લગભગ ગણેલું છે ગેલેલિયો વાળું, બરાબર। હવે એનું નિદાન છે એ આપણે યાદ રાખવાનું છે, એવું લાગે તો સાઈડમાં નોંધીને રાખવાનું છે। હવે 2 ઉદાહરણો આપેલા છે, અગેન પાછું વ્યાખ્યા જેવું છે, એકચ્યુઅલમાં એમાં ગણવા જેવું નથી। ઉદાહરણ 3.7 અને 3.8 એમાં 2 વ્યાખ્યાઓ છે અને એ વ્યાખ્યાઓ જસ્ટ આપણે યાદ રાખવાની છે। એક છે સ્ટોપિંગ ડિસ્ટન્સ, આનું શુદ્ધ ગુજરાતી કંઈ નથી કરવાનું, આપણે ડીએસ સંકેત આપણે કાયમ વાપરવાનો છે। સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? આપણો બધાનો અનુભવ છે કે ભાઈ કોઈ પણ વાહન આપણે ચલાવતા હોય, હવે એને બ્રેક મારીએ આપણે, સપોઝ ઊભું રાખી દેવું છે તો એને આપણે બ્રેક મારી તો ઓન ધી સ્પોટ એ ઊભું નથી રહેતું। એડવર્ટાઇઝમાં આવતું હોય એ અલગ વસ્તુ છે, પણ વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે એ તત્કાલ ઊભું રહેતું નથી, પણ ઊભું રહેતા સુધીમાં અમુક અંતર કાપે છે, એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય। વાહનને બ્રેક માર્યા બાદ મતલબ બ્રેક મારવાનું શરૂ કર્યા બાદ એટલે કે પ્રતિ પ્રવેગી ગતિ એની ચાલુ થાય ત્યારથી માંડી અને વાહન અટકે ત્યાં સુધીમાં જે કપાયેલું અંતર હોય એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય। એટલે ધારો કે તમારી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, x - x0 = v²v02/2a। હવે તમે બ્રેક લગાડવાનું શરૂ કરો ત્યારે વેગ, એને આપણે પ્રારંભિક વેગ કહીએ કારણ કે ગતિનો પ્રકાર તમે બ્રેક મારવાનું શરૂ કરો એટલે બદલાય, પ્રતિ પ્રવેગી ગતિ શરૂ થાય એટલે તમે કોઈ ચોક્કસ અચળ બ્રેક મારેલી છે એ જેટલી, તો હવે અટકે ત્યાં સુધીમાં એટલે અટકેનો અર્થ શું થયો? અંતિમ વેગ જે છે એનો 0 કહેવાય અને ત્યાં સુધીમાં કપાયેલું અંતર એને સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે કીધું છે। હવે આમાં એપ્લાય કરી તો જે કંઈ અંતર એનું પ્રારંભિક સ્થાન હવે મહત્વનું નથી, બ્રેક મારવાનું શરૂ કર્યું ત્યારથી પછી જે અટકે ત્યાં સુધીમાં કપાયેલું અંતર એને હું ડીએસ કહી દઉં, મતલબ આ આખો આંકડો। અંતિમ વેગ એનો 0 છે, પ્રારંભિક વેગ v0 આપણે કહી દીધું /2 અને બ્રેક મારો છો તમે એટલે હું અહીંયા સંદર્ભ સહિત જો મૂકું તો માઇનસ મૂકવું પડે અને પરિણામે v02/2a આવે ds। હવે તમને ટેક્સ્ટ બુકમાં અહીંયા માઇનસ નથી મૂકેલું, મતલબ કે ડીએસ માટે આવો સંબંધ મૂકેલો છે -v02/2a, જે અહીંયા દેખાય છે એનો મતલબ એવો કે જ્યારે પ્રવેગનો કેલ્ક્યુલેશન વખતે આંકડો મૂકો ત્યારે એને પ્રતિ પ્રવેગ તરીકે મૂકવાનું છે। મતલબ કે જો આ સૂત્ર વાપરી આપણે
તો એને સંદર્ભ સહિત મૂકવાનું છે. બ્રેક એટલે શું થયું? વેગથી વિરુદ્ધ, તો અહીંયા માઇનસ સહિત આંકડો મૂકવાનો છે. અને આ સૂત્ર વાપરો તો એમાં ફક્ત આંકડો મૂકવાનો છે, ધ્યાન રાખજો. સ્ટોપિંગ ડિસ્ટન્સ વ્યાખ્યા શું કીધી આપણે? વાહન બ્રેક મારવાનું તમે શરૂ કરો ત્યારથી અટકે ત્યાં સુધીમાં કપાયેલું અંતર, તો એ આ આંકડો આવે. અંતર માટે તો પોઝિટિવ જ હોય, પણ એપ્લાય કરતી વખતે જો તમે આ સૂત્ર પ્રમાણે હાલો, બે વસ્તુ એક જ છે, તો આમાં આપણે સંદર્ભ મૂકી દીધો છે એટલે આંકડો મૂકવાનો આવે, આમાં સંદર્ભ મૂકવાનો બાકી છે. એટલે બ્રેક માટેનો માઇનસ નાખો એટલે મૂળ તમને કપાયેલું અંતર છે એ તો ધન જ મળશે. મતલબ કે આ ધ્યાન રાખવાનું, સ્ટોપિંગ ડિસ્ટન્સ ધન જ હોય. હવે એનું ચલન છે એ કોની સાથે છે? ds ચલે છે v0². મતલબ બ્રેક મારવાનું શરૂ કરો ત્યારનો જે વેગ હોય એના વર્ગ સાથે ચલન છે. મતલબ કે કોઈ એક વાહનનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જે મળે એના કરતાં 20 મીટર પ્રતિ સેકન્ડ જેનો વેગ હોય એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું મળે. મતલબ કે વેગ જે છે એ ડબલ v0 હોય તો ds ડેશ જે છે એ 4 ds થશે. મતલબ v0 વખતે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હોય એનું 4 ગણું. પછી એવી જ રીતે માની લો કે આ ટ્રિપલ હોય તો આ 9 ds થશે, 9 ગણું અંતર. બહુ સીધું ચલન છે, વેગના વર્ગ. બ્રેક મારતી વખતના વેગના વર્ગ સાથે ચલન છે એટલે બહુ સીધી સાદી ગણતરી થાય. હવે આમાં આ વ્યાખ્યા સિવાય આપણે કશું ગણવાનું થતું નથી. અને એવી ને એવી ભૌતિક વિજ્ઞાનમાં બીજી મહત્વની વ્યાખ્યા, રિએક્શન ટાઈમ અથવા ટાઈમ ઓફ રિએક્શન, પ્રતિક્રિયા સમય. આ વ્યાખ્યા જ છે, આમાં કંઈ આપણે ગણતરી નથી કરવાની. એને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે પણ છે વ્યાખ્યા. કોઈ બી ઘટના બને તમારી નજર સામે, તો એ જે ઘટના છે એને જોયા પછી તમારું મગજ કંઈક વિચારે અને પછી પ્રતિક્રિયા આપે. તો એ વચગાળામાં જે સમયગાળો લીધો તમે પ્રતિક્રિયા આપતા પહેલાં, ઘટના જોયા પછી અને પ્રતિક્રિયા આપતા પહેલાં વચ્ચે જે સમયગાળો ગયો એને રિએક્શન ટાઈમ કહેવાય, પ્રતિક્રિયા સમય. જેમ આપણે કીધું કે બ્રેક મારીને તરત જ વાહન અટકે નહીં, એવી જ રીતે તમે બ્રેક મારો ઘટના જુઓ તો તરત તમારું રિએક્શન ન હોય, કારણ કે બ્રેનને વિચારવા માટે ટાઈમ તો જોઈએ ને. ભલે સુપરફાસ્ટ છે આપણું બ્રેન પણ એને વિચારવા માટે ટાઈમ જોઈએ. તો એ જે ટાઈમ છે એને રિએક્શન ટાઈમ કહેવાય. એક્ઝામ્પલ આપું તમને કે તમે કોઈ વ્હીકલ ચલાવો છો, હવે અચાનક કોઈ વ્યક્તિ વચ્ચે આડું આવે તો તમે એને જોયો, પછી તમે તત્કાલમાં બ્રેક મારશો પણ એને જોયો અને બ્રેક મારવાની પ્રક્રિયા, એ બે વચ્ચે જે સમયગાળો જાય છે એને પ્રતિક્રિયા સમય કહેવાય. માનો કે હું આ ચોકનો ઘા તમારા બાજુ કરું, હાજર વધતો તો કરત 100%. તો હવે એવી વખતે કોઈ વિદ્યાર્થીના ધ્યાનમાં આવે કે આ ભાઈ ચોક આવે છે, આ ઘટના એણે જોઈ, પછી એની પ્રતિક્રિયા કઈ તો કે મોઢું આમ લઈ જવાની. તો એ બે વચ્ચે ભલે માઇનોર 0.1 સેકન્ડ અથવા તો 0.01 સેકન્ડ, પણ એ જે સમયગાળો જાય એને રિએક્શન ટાઈમ કહેવાય. તમારે જાતે ચેક કરવું હોય તો તમે કરી શકો રિએક્શન ટાઈમ. ટેક્સ્ટબુકમાં તમને એક્ટિવિટી આપેલી છે કે ભાઈ 1 ફૂટ પટ્ટી જે છે એક વ્યક્તિ પકડી રાખે, તમારે નીચે હાથ રાખવાનો છે, આ ફૂટપટ્ટી મૂકે, અહીંયાથી ઘડિયાળ ચાલુ કરીએ આપણે, એટલે એ ઘટના જોઈ નીચેના વ્યક્તિ એને ફૂટપટ્ટી પકડી લેવાની છે. તો એ નીચે પહોંચે ત્યાં સુધીમાં જે ટાઈમ આવ્યો એને પકડ માટે જે હાથ લંબાવ્યો, ફૂટપટ્ટીની લેન્થ તમારે નેક ટુ નેક રાખવાની છે. મતલબ કે એનો છેડો જે છે એ તમારા બીજા હાથ પાસે રાખવાનો છે. અને અહીંથી તમે મુક્ત કરી દો અને પછી તમે પકડ લો ત્યાં સુધીમાં સમયગાળો જશે, અને એ જે સમયગાળો ગયો એને રિએક્શન ટાઈમ કહેવાય. મેં કીધું એમ આમાં કશું ગણવાનું નથી. બહુ સરસ મજાનો અને લાસ્ટ ટોપિક હવે ભણવાનો છે જે ભૌતિક વિજ્ઞાનમાં બહુ મહત્ત્વની વસ્તુ છે, દેટ ઇઝ રિલેટિવ વેલોસિટી. સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. અત્યારે આપણે એક પરિમાણમાં
સુરેખ રસ્તાની વાત કરી. પછી આગળના ચેપ્ટરમાં આપણે 2D 3Dમાં આ જ કન્સેપ્ટ સાપેક્ષ વેગનો ભણવાના છીએ. મહત્વનો કેટલો છે એ આપણે દાખલા ગણતી વખતે ચર્ચા કરશું. પહેલાં એનું થિયોરિટિકલ જે ડિસ્ક્રિપ્શન છે એને સમજી લઈશ સાપેક્ષ વેગ. એના માટે હું એક સિચ્યુએશન લઈશ. માનો કે આ આપણો સંદર્ભ છે ઉગમ બિંદુ અને આ પોતે સુરેખ રસ્તો છે. જેના ઉપર એ અને બી પદાર્થ ગતિ કરે છે. પદાર્થ એ અને બી સુરેખ રસ્તા પર સાથે સાથે આપણે કહી દઈએ અચળ વેગ વીએ અને વીબી થી ગતિ કરે છે. ધ્યાનમાં રાખજો પ્રવેગ નથી આમાં, એટલે નિયમિત ગતિ કરે છે એવું આપણે ધારી ના લઈએ. એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો કે આપણે જે કંઈ સૂત્રો સમીકરણો બનાવી જે તે પરિસ્થિતિ માટે જ છે. બીજી પરિસ્થિતિ માટે સૂત્રોનો સેટ બદલાય એટલે જ્યારે પણ ન્યુમેરિકલ આપણે સોલ્વ કરી અથવા કોઈ સિચ્યુએશન સોલ્વ કરી ત્યારે આપેલી પરિસ્થિતિ શું છે એને ધ્યાનમાં રાખીને જ આપણે હાલવાનું છે અને એ જ પ્રમાણે સૂત્રોનો સેટ લાગશે. એટલે હવે પછી જે ડિસ્કશન કરી એના જે કંઈ સૂત્રો બને એ સૂત્રો કોને લાગશે? અચળ વેગથી ગતિ કરતા બે પદાર્થ માટે જ. હવે હું એક કામ કરું, માનો કે t બરાબર 0 સમયે લોકેશન બતાવી દઉં, પ્રારંભિક સ્થાન. એટલે આ જે છે એને હું કહી દઉં એ પદાર્થ છે એ અહીંયા છે, એ બિંદુ પર, અને બી પદાર્થ છે એ અહીંયા છે, બી બિંદુ પર. બેના અંતર વ્યાખ્યાયિત કરી દઈએ આપણે. આને હું XAO કહી દઉં, મતલબ કે એનું સ્થાન એનું h0 ટાઈમ એને AO કીધું છે. આ જે છે એને XBO કહી દઉં, મતલબ કે બીનું સ્થાન શરૂઆતમાં આટલું છે. હવે બંનેને પોતપોતાનો વેગ છે વીએ અને વીબી. તો અમુક સમય પછી એટલે કે ટી સમયે એનું સ્થાન, કારણ કે એ કોઈ ગતિ કરશે એને XA કહી દઉં, બીનું સ્થાન છે એને XB કહી દઉં. મતલબ કે અમુક સમય બાદ માનો કે એ અહીંયા પહોંચ્યો, એને A ડેશ કહી દઉં. A ડેશ પર એટલે અહીંયા A ડેશ પર, આ A ઉપર હતો, આ B ઉપર હતો. અમુક સમય પછી આ A ડેશ ઉપર છે અને આ B ડેશ ઉપર છે. મતલબ કે માનો કે અહીંયા પહોંચ્યો A અને B. આપણે જે સ્થાન વ્યાખ્યાયિત કર્યા છે તો એમાં આ જે સ્થાન આવે, કલર કાઢી થોડોક, અહીંથી અહીંયા સુધીનું સ્થાન એને XA કીધું આપણે. ઉગમ બિંદુથી A ડેશ સુધી એને આપણે XA કીધું છે. એટ ધ સેમ ટાઈમ ઉગમ બિંદુથી B જ્યાં છે એને XB કહી દઈએ આપણે. આ સિચ્યુએશન છે બેયના પ્રારંભિક સ્થાન, અમુક સમય પછી બેયના અંતિમ સ્થાન. હવે બહુ સીધી વસ્તુ છે કે XA બરાબર XAO વત્તા પછી કપાયેલું અંતર એટલે A ડેશ થાય એ માટે, બરોબર ને? અહીંયા હતો અને આકૃતિની ભૂમિતિમાં દેખાય છે કે અહીંયાથી એણે અંતર કેટલું કાપ્યું, આટલું અંતર કાપ્યું, A ડેશ જેટલું. અને તે જ રીતે XB બરાબર XBO વત્તા BB ડેશ, મતલબ કે બીજા પદાર્થે આટલું અંતર કાપ્યું છે. હવે A ડેશ એટલે શું?
અચળ વેગ va થી t સમયમાં કપાયેલું અંતર, એટલે va બરાબર કપાયેલું અંતર છેદમાં ટાઈમ, આપણી વેગની વ્યાખ્યા છે તો એને હું vat લખી શકું. તે જ રીતે bb ડેશ બરાબર vbt લખી શકું, બરાબર ને. અચળ વેગથી જાય છે એટલે ડાયરેક્ટ વ્યાખ્યા લાગે, કપાતું અંતર છેદમાં લાગેલો સમય, એમાંથી કપાયેલા અંતર માટે આટલું સંબંધ આવે. તો પછી હવે હું XA ઇઝ ઇક્વલ ટુ XAO વત્તા VAT લખી શકું અને XB ઇઝ ઇક્વલ ટુ XBO વત્તા BBT લખી શકું. હવે મારે માની લો કે એ બે વચ્ચેનો ડિફરન્સ જોઈ છે, એટલે કે આ ટી સમય બાદ ઘરે બેઠા બેઠા આપણે એ બે વચ્ચે કેટલું અંતર હશે એને જોતું હોય તો હું આ બેની બાદબાકી કરું. આકૃતિની ભૂમિતિમાંથી દેખાય છે XBO માઇનસ XAO વત્તા આ બેમાંથી કોમન છે એટલે VB માઇનસ VAT. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. શેના માટે છે? ટી સમય બાદ અચળ વેગથી ગતિ કરતા સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતા બે પદાર્થ માટે આ જે આંકડો આવ્યો ને એને સાપેક્ષ સ્થાનાંતર કહેવાય. સાપેક્ષ સ્થાનાંતર આને લખાય XBA. એની સાપેક્ષમાં બીનું સ્થાન, મતલબ એની દ્રષ્ટિએ જો એ અવલોકનકાર હોય તો બી ક્યાં પહોંચ્યો એ જે કટકો આવે આ એ કટકો તમને આ સૂત્રથી મળે. એની સાપેક્ષમાં મતલબ એ કરતાં બી કેટલે પહોંચ્યો છે. આમાં શું છે, ગતિ કરતા બે વાહન હોય તો આપણા સામાન્ય અનુભવ છે કે ભાઈ આપણે ગતિ કરતા હોય, બાજુમાંથી કોઈ વાહન જતું હોય તો એ આપણને સ્પીડમાં જતું હોય, આપણા કરતાં તો સ્પીડમાં જ જતું હશે પણ આપણને ધીમું ધીમું હાલતું હોય એવું લાગે સાઈડ કાપતી વખતે. સામેથી જ્યારે આવે ત્યારે એ પાછું ફટાફટ ગુરુક કરતું વયું જાય છે. હવે એવું થવાનું કારણ શું? તો કે તમે જ્યારે પોતે અવલોકનકાર હોય ત્યારે એ વખતે તમારા વેગની સાપેક્ષમાં પહેલાંના વેગનો આંકડો કંઈક અલગ છે. આપણે શરૂ કર્યું ત્યારે વાત કરી હતી કે ભાઈ જમીનની સાપેક્ષ તમે ગણતરી કરો તો બેયના આંકડા આપણે ઉદાહરણ લઈને સમજીએ. માનો કે કોઈ એક વાહન 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, બીજું કોઈ વાહન છે એ 80 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સેમ રસ્તા ઉપર જાય છે તો એ સ્વાભાવિક છે આને ઓવરટેક કરશે. હવે તમે જ્યારે અવલોકન કરતા હોય ને ત્યારે તમને એ આંકડો 20નો જ લાગશે. શું કામ? તો કે પહેલાંની સાથે સાથે આપણે 60 તો કાપી જ છીએ દર કલાકે અને ઓલો વધારાનું 20 કાપે છે, એટલે તમને ખાલી વધારાનો આંકડો 20 મીટર પ્રતિ સેકન્ડનો દેખાય. આ જે છે એ સાપેક્ષ વેગના આધારે લાગે. હવે એ જ વાહન સામેથી આવતું હોય તો આપણને ફૂલ સ્પીડમાં જતું હોય એવું શું કામ લાગે? તો કે તમે આ બાજુ 60 કાપો છો, પેલો આ બાજુ કેટલું કાપે છે? 80 કાપે છે, તો એ વખતે બેયના થઈને ટોટલ 140નો આંકડો તમને દેખાય. પણ એ કેલ્ક્યુલેટ કરવા માટે, કારણ કે દર વખતે આપણે વ્યવહારિક રીતે અવલોકન નથી કરવાના, તો એ કેલ્ક્યુલેટ કરવા માટે આ સૂત્ર છે. એમાં આને સાપેક્ષ સ્થાનાંતર કહેવાય. એની સાપેક્ષમાં વાંચવાનું શું? એની સાપેક્ષમાં બીનું સ્થાન. અને આ જે આંકડો આવ્યો, કારણ કે ડિફરન્સ છે એ આને લીધે પડવાનો છે, તો આને કહેવાય છે એની સાપેક્ષે બીનો વેગ. ધ્યાન રાખજો, આજે આપણે કીધું ને કે એક વાહન 80 થી જાય છે સેમ રસ્તા ઉપર એ જ દિશામાં બીજું વાહન 60 જાય છે, તો 60 વાળાની સાપેક્ષમાં 80 વાળાનો વેગ બરાબર 80 માઇનસ 60 એટલે કે 20. એટલે આ વધારાનો વેગ બતાવે છે સાપેક્ષ વેગ. એટલે એ વખતે શું સમજવાનું કે જે ગતિ કરનાર છે, માની લો કે એ અવલોકનકાર, એ જ્યારે બીજા કોઈ ગતિ કરતા વાહનનું અભ્યાસ કરે ત્યારે એનો પોતાનો વેગ 0 છે એવું ધારી લે છે. એટલે એનો પોતાનો વેગ જે 60 છે એને 0 કરી નાખે તો ઓલાનો 80 છે એમાંથી 60 કરો એટલે 20 વધે. એટલે આ સૂત્ર જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. વાંચવાનું શું? એની સાપેક્ષે બીનો વેગ. તે જ રીતે બીની સાપેક્ષે એનો વેગ, મતલબ એ જ વખતે ઓલો 80 વાળો જ્યારે એને જોતો હોય ત્યારે એને ઓલું વાહન પાછું જતું હોય એવું લાગશે. લખાય એને આવી રીતે
અને એ મળશે મને આવી રીતે. ક્રમ એ જ રહેશે. હવે અહીંયા તમે 60 નાખો, અહીંયા 80 નાખો એટલે જવાબ શું આવશે? -20. એનો અર્થ શું થયો કે જ્યારે બી વાળો એનું અવલોકન કરે ત્યારે એ વાહન એને વિરુદ્ધ દિશામાં 20ની ઝડપે જતું હોય એવું લાગશે, આપણને લાગે જ છે. તમે ગતિ કરતા વાહનની બહાર ઓલા વૃક્ષો ઉપર નજર કરો તો એ ઝડપથી ઊંધી દિશામાં ગતિ કરતા હોય એવું લાગશે, છે નહીં, પણ એ આ સાપેક્ષ વેગના લીધે. એટલે કે બે ગતિ કરતા વાહનો જ્યારે એકબીજાનું અવલોકન કરે, ગતિ કરતા અવલોકનકાર, ત્યારે એમના વેગ એકબીજાની દ્રષ્ટિએ કેવા હશે એ જાણવા હોય તો આ બે સૂત્રો કામમાં આવે. એટલે તમે આવું કહી શકો કે VAB -VBA થાય. એકની સાપેક્ષ બીજાનો વેગ બરાબર માઇનસ બીજાની સાપેક્ષ પહેલાનો વેગ. હવે આ જ સૂત્ર જે છે એને ધ્યાનમાં રાખી અને આના આલેખ છે એની ચર્ચા કરીએ આપણે. આ થિયરીનું ડેરિવેશન છે એ ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટબુકમાં સીધું મૂકી દીધું છે, આપણે એને તારવેલું છે. આકૃતિ પણ એવું લાગે તો વિડીયો રિપ્લે કરી અને આકૃતિ સાઈડમાં દોરી લેજો. આપણી પાસે સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર છે એને હું અહીંયા મૂકી દઉં. XBA = જોવાની ખાસિયત લખાય એને XB - XA આવે એ XBO - XAO વત્તા BB - VA એને ગુણ્યા T. હવે જુદા જુદા કેસ આપણે ધ્યાનમાં લેવા છે આ લેખના. ગતિનો પ્રકાર કેવો છે? નિયમિત. નિયમિત હોય તો એના VT આલેખ છે એ કેવા હશે? આવા. અને XT આલેખ છે એ કેવા હશે? આલેખમાં ચર્ચા કરી લીધી આપણે. આવા ચડતા સુરેખ, જો વેગ ધન દિશામાં હોય તો. હવે આના જુદા જુદા 3 કેસ લેવા છે આપણે. નંબર 1, VA > VB. ધ્યાન રાખજો, પરિસ્થિતિ બનાવતી વખતે મેં શું સ્વીકાર્યું છે? XAO < XBO હતું. મતલબ કે બી પદાર્થ છે એ કરતાં આગળ હતો, એ પાછળ હતો, બી આગળ હતો. બરાબર? આ એને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરી છે. હવે જો VA > VB હોય તો બેયના હું આલેખ એક જ ઓલા ઉપર બતાવું, XT. આલેખ યાદ રાખજો. બેયના પ્રારંભિક સ્થાન હતા, હા, એટલે એ પ્રારંભિક સ્થાન આ બે છે. એટલે આલેખ ચાલુ થશે બંનેના અહીંથી, બીનો આ અંતરેથી અને એનો આ અંતરેથી. બીજું, વેગ કોનો વધારે છે? એનો વધારે વેગ છે. હવે XT આલેખનો ઢાળ છે એ મને વેગ આપે, તો હું આલેખ દોરું. ધારો કે મેં એનો આલેખ દોર્યો એ માટે, તો આ કટ કઈ હશે? XAO. T = 0 સમયે એનું સ્થાન. પછી હવે આનો જે ઢાળ આવે એ એનો વેગ મળશે મને, મતલબ ધેટ ઇઝ VA. હવે બી જે છે એના કરતાં થોડેક દૂરથી ગતિ ચાલુ કરે છે, એટલે એની ગતિ આપણે થોડેક દૂરથી ચાલુ કરી. T = 0 સમયે એનું સ્થાન વધારે છે, આપણે પેલી આકૃતિ દોરી એમાં, પણ એનો વેગ ઓછો છે. આપણે જે શરત લીધી છે એ પ્રમાણે. તો એનો વેગ ઓછો હોય તો એનો XT આલેખ છે એનો ઢાળ ઓછો આવશે, કારણ કે XT નો ઢાળ એટલે વેગ. આ સિચ્યુએશન મેં અહીંયા બતાવી. હવે એવું થાય તો બંને ઓવરટેક કરશે અહીંયા, આ સ્થાન અને આ સમય. બરોબર ને? ઓવરટેક કરશે. સીધી વાત છે ને, પાછળ જે છે એનો વેગ વધારે હોય તો એ આગળવાળાને ઓવરટેક કરે. આ શરત ઓવરટેક માટેની. અને ઓવરટેક જ્યારે થાય ત્યારે દેખાય છે, જુઓ આલેખ પરથી, બંનેના સ્થાન છે એ સરખા હશે. મતલબ કે ઓવરટેક સમયે XA = XB હોય અને તો જ બે ભેગા થઈ ગયા છે એવું કહેવાય ને. મતલબ કે આ પદ છે એ 0 થાય,
આ શરત આપણે ધ્યાનમાં રાખવાની છે. આ પદ 0 એટલે એ વખતે ઓવરટેક થાય છે એવો મતલબ નીકળે. હવે એથી ઊંધી શરત લઈ VA લેસ ધેન VB છે. આ પરિસ્થિતિ તો છે જ, પણ એનો વેગ ધીમો છે. xt આલેખ હું દોરું તો આ જે છે એનો આલેખ એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. એમાં આ શું છે, એનું પ્રારંભિક સ્થાન xt આલેખ ચડતો સુરેખાનો ઢાળ એટલે BA. હવે B એના કરતાં દૂરથી ચાલુ કરે છે એઝ વેલ, એનો વેગ વધારે છે એટલે આના કરતાં ઢાળ એનો વધારે આવશે. એટલે આ ઢાળ જે છે એના કરતાં આ ઢાળ મોટો આવશે B માટે. એટલે કે આગળ જે વાહન જાય છે એનો વેગ વધારે છે. હવે આ જિંદગીમાં ઓવરટેક કરશે ખરા? ના. એટલે આવા કેસમાં જો આ શરત હોય તો ઓવરટેક ન થાય. હજુ ત્રીજી પરિસ્થિતિ લઈ લઈ. VA ઇઝ ઇક્વલ ટુ VB છે, બેના વેગ સરખા છે, તો એનો xt આલેખ જે છે એ શું આવે, એ જે છે એ અહીંથી ચાલુ કરી અને ચોક્કસ વેગથી ગતિ કરે રાખે છે. xt આલેખોના સંદર્ભ ખાસ ધ્યાનમાં રાખજો. હવે B જે છે એ અહીંથી ચાલુ કરે છે, પણ એનો વેગ એ પેલા જેટલો જ છે, તો આ બંને આલેખ છે એ સમાંતર આવશે. મતલબ કે બંનેના ઢાળ છે એ સરખા હશે, કારણ કે આના ઢાળ એટલે કોણ? વેગ. એવા સંજોગોમાં આપણું જે પહેલું સમીકરણ છે એ કેવું બનશે? xbo માઇનસ xao. મતલબ કે ત્રીજું પદ જે છે એમાં એ 0 થઈ જશે. હવે આ બંને જિંદગીમાં કોઈ દિવસ ઓવરટેક કરે? ના, આ ઓવરટેક નહીં કરે, કારણ કે બે કેવી રીતે હાલે છે? આમ નેક ટુ નેક હાલે જાય છે અચળ ઝડપે. એમાં જે પહેલા ડિફરન્સ હતો એ કાયમી મેન્ટેન રહે છે, કારણ કે ડિફરન્સ કરવા માટે સાપેક્ષ વેગ એમનો 0 છે. સાપેક્ષ વેગ 0 છે. ટેક્સ્ટ બુકમાં એક વખત વાંચજો. ચેપ્ટર 3ની થિયરી આપણે પૂરી કરી વચ્ચેના ઉદાહરણો સહિત. એટલે હવે પછી આપણે જે બાકી ઉદાહરણ કદાચ હોય તો એ અને સ્વાધ્યાયના દાખલા ગણશું. સાપેક્ષ વેગ કન્સેપ્ટ મેં કીધું એ મહત્વનો છે. એનું મહત્વ આપણે ચોથા ચેપ્ટરમાં વધારે સમજશું ડિટેલમાં, પણ અત્યારે આપણને જેટલું આપ્યું છે એટલી આપણે વાત કરી. ગતિ કરતા જુદા જુદા પદાર્થો માટે ત્રીજા અવલોકનકારની સાપેક્ષમાં અથવા તો એકબીજાની સાપેક્ષમાં વેગના આંકડા જ્યારે જોઈતા હોય ત્યારે તમારે આ વસ્તુ કામ લાગે. અત્યારે હું રજા લઉં, ફરીથી પાછા મળશું. થેન્ક યુ. નમસ્તે.